નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। શું ભારતમાં તમે એવા કોઈ શહેર વિશે સાંભળ્યું છે જ્યાં રેતી જ રેતી હોય? તમે કહેશો હા, સાંભળ્યું છે, રાજસ્થાનનો રણ પ્રદેશ। પણ હું જો તમને કહું કે આ જગ્યા રાજસ્થાનમાં નહીં પણ કર્ણાટકમાં છે તો તમે કહેશો કે હોઈ શકે। પણ હું તમને એમ કહું કે આ રણ નદીની બાજુમાં છે। એટલું જ નહીં, આ રણ પ્રદેશમાં કેટલાય ફૂટ નીચે એક આખું શહેર છુપાયેલું છે। તો તમે કહેશો કે આવું થઈ જ ન શકે। પુરાતત્વ વિભાગને પણ આ કહાની બનાવટી લાગતી હતી, પણ જ્યારે સત્ય સામે આવ્યું તો તેમના પગ નીચેથી પણ જમીન સરકી ગઈ। અમારી આજની કહાની પણ તે રણ પ્રદેશની છે, રેતી નીચે દબાયેલા એક શહેરની। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ રહસ્યમય શહેર। રેતીની નીચે દબાયેલા એક શહેરનો રાજ। पंदरसो મકાનોની કબરનું રહસ્ય। यहाँ जो बड़े बड़े चारों तरफ रेत के टीले बने हुए हैं, जब उनको हटा रहे हैं तो नई नई चीजें रोजाना सामने आती हैं। તે વર્ષ જ્યારે એક શહેર દફન થઈ ગયું હતું, 400 વર્ષથી વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચે ગૂંચવાયેલો દાવો। કહાનીઓ અને ઇતિહાસના ત્રિશંકુ વચ્ચે ઝૂલતું એક સત્ય। બધું જ તબાહ કરી ગયું રેતીનું એક રહસ્યમય તોફાન। सारे क्लीन गांव था वो, बहुत ही बड़ा गांव था, बिजनेस प्लेस था वो। In Talakadu, you can find another Indus Valley. 30 ફૂટ ઊંચી હજારો ટન વજનની 4 કિલોમીટરથી વધુ અંતર સુધી ફેલાયેલી રેતી ક્યાંથી આવી, કેવી રીતે આવી, કોઈ નથી જાણતું। सैंड आता कहाँ से आता है? वो अभी तक मालूम नहीं है, ये नहीं पता। अभी तक पता नहीं है। લોકો કહે છે કે આ રહસ્ય જોડાયેલું છે એક સ્ત્રી સાથે। ઇતિહાસકારો કહે છે કે અહીં દફન છે સિંધુ ખીણ સભ્યતા જેવી એક સભ્યતા। અમે જે સાંભળ્યું તેને અમે કલ્પના કહી તો લોકોએ દાવા રજૂ કરવા માંડ્યા। પુરાવા સામે મૂકી દીધા। કહેવામાં આવ્યું કે મૈસૂર રાજવંશ સદીઓથી આ વાતને માને છે। नवरात्रि के समय 9वें दिन जो आयुध पूजा करते हैं, उस दिन अलमेलम्मा की पूजा करते हैं, ये मानकर कि उसका शाप स्थिर है, अब भी चल रहा है। અમારી આજની સફર છે રેતીમાં દફન તે શહેર તરફ, જ્યાં પક્ષીઓને માળો બનાવવાની પરવાનગી છે પણ માણસને નહીં। આખરે શું છે કર્ણાટકના તે રણમાં? શું છુપાયું છે રેતીની નીચે? આજે જુઓ વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચે ગૂંચવાયેલી અત્યાર સુધીની સૌથી ચોંકાવનારી કહાની। તો શું આ બધું બકવાસ છે? જરૂર આ કહાની કોઈ અંધવિશ્વાસ સાથે જોડાયેલી હશે। તમે આવું જ વિચારતા હશો ને?
અમે પણ આવું જ વિચારતા હતા. એક જ જગ્યાએ આટલી બધી કહાની, આટલા બધા રહસ્ય અને આટલી બધી વાતો, તેમાં પણ એક વાત એવી કે તેમાં રાય જેટલો પણ વિશ્વાસ ન કરી શકાય. તો ચાલો અમારી સાથે જોઈએ તે રણપ્રદેશ જેને પુરાતત્વ વિભાગની પણ ઊંઘ હરામ કરી નાખી છે. એક શહેર જેને 400 વર્ષ પહેલા રેતી નીચે આંખો બંધ કરી લીધી. મોટી મોટી કહાનીઓ સાંભળીતી અમે. કોઈ કહે છે રેતીની સુનામી આવી અને આખું શહેર તેની નીચે દબાઈ ગયું. કોઈએ કહ્યું કે નદીની બાજુમાં રણ બની ગયું. સવાલ પૂછ્યા તો લોકોએ કહ્યું કે જાઓ ત્યાં ખોદીને જુઓ, તે રણની નીચે એક આખું શહેર મળશે. કહાની સાંભળવામાં એકદમ ફિલ્મી લાગે છે. ક્યાં કોઈ શહેર પહેલા હતું કે નહીં, કે પછી આ ઉપજાવી કાઢેલી કહાની છે? કંઈ પણ થઈ જાય, આ સત્યને અમે શોધીને જ રહીશું. देखिए, हिंदी में तलक्कड़ और कन्नड़ में तलकड़ू, नाम भले आप कुछ भी लीजिए, लेकिन कहानी वही रहती है जो मैं सालों से सुनता आया हूँ कि शहर धीमे धीमे करके रेत के नीचे दफन होता जा रहा है. अब ये किस वजह से हो रहा है? आखिर क्या है जिसकी वजह से यहाँ पर इतना ज़्यादा रेत आता है कि हर चंद साल बाद लोगों को रेत हटाना पड़ता है? मंदिर रेत के नीचे दफन है, घरों में रेत जम जाता है, आसपास में हर तरफ सिर्फ रेत के टीले हैं, जबकि यहाँ ना कोई रेगिस्तान है और ना ही कोई समुद्र. किस वजह से होता है, यही समझने की कोशिश करने के लिए हम फाइनली तलक्कड़ पहुंच गए हैं. અમે બહુ જોયું, બહુ શોધ્યું, પણ આ શું? અહીં તો કંઈ નથી. રેતીમાં દફન શહેર દેખાય તે તો દૂરની વાત. અહીં તો દુકાનો છે, મકાનો છે, બધું જ છે, કોઈ સામાન્ય વસ્તીની જેમ. તેના ઉપર તો 1 ઇંચ જેટલી પણ રેતી નથી. શું આ બધા દાવા, આ બધી કહાનીઓ ખોટી હતી? અમે પૂછ્યું તો લોકોએ કહ્યું કે તમે ખોટી જગ્યાએ ઊભા છો. આ તો નવું તલાકડું છે. આજથી 400 વર્ષ પહેલા જ્યારે રેતી આ શહેરને ગળી રહી હતી, ત્યારે ત્યાંના લોકોએ જીવ બચાવી અહીં ભાગી આવ્યા હતા અને અહીં નવું તલાકડું શહેર વસાવ્યું હતું. આ શહેરમાં પણ રેતી આવે છે. અહીંના લોકોએ કહ્યું કે તેમના પૂર્વજોનું શહેર આજે પણ તે રેતી નીચે દબાયેલું છે. रेत के ऐसे टीले मैंने राजस्थान के जैसलमेर में ही देखे थे. उसके अलावा मैंने ये एक्सपेक्ट नहीं किया था कि किसी नदी के किनारे, वो भी कावेरी नदी के किनारे, मुझे इस तरह से रेत का ढेर देखने को मिलेगा. यहाँ जिधर देखिए सिर्फ रेत ही रेत है. આ બધું શું હતું? જ્યાં જુઓ ત્યાં રેતી જ રેતી. થોડી નહીં પણ રેતીના મોટા મોટા ઢગલા. નદીની પાસે પણ રેતી હોય છે. શું આ તે રેતી તો નથી? અમે તે રેતી હાથમાં લીધી તો માથું ભમવા લાગ્યું. આ તો રણ પ્રદેશમાં જોવા મળે તેવી રેતી છે, નદીની રેતી નથી. હવે સવાલ છે કે આ રેતી આવી તો આવી ક્યાંથી? देखिए, आप कहानी सुनकर आते हैं, किस्से सुनकर आते हैं, लेकिन वो कहानी किस्से एकदम सच लगने लगते हैं जब आपको इस तरह का कुछ दिखाई देता है. मैं सुनकर आया था कि तलक्कड़ करके एक जगह है जहाँ पर रेत जमा होती रहती है और लोग उसे निकालते रहते हैं, लेकिन यहाँ पर आते ही जो पहली चीज़ दिखी है उस पर साफ साफ लिखा है सैंड ड्यून्स तलक्कड़. मतलब ये बात तो कन्फर्म हो गई कि जो कहानी मैंने सुनी थी कि तलक्कड़ के अंदर सैंड ड्यून्स बनते रहते हैं, रेत जमा होती रहती है, वो बिल्कुल ठीक है, लेकिन मुझे वजह नहीं पता थी. अब यहाँ आते ही इस बोर्ड ने वजह भी बता दी. यहाँ पर एक लेडी का नाम है अलमेलम्मा और उनके 3 कर्सेस, 3 श्राप दिए थे अलमेलम्मा ने और उसकी वजह से ये पूरा रेत में बदल गया. अब इस श्राप का असर सिर्फ तलक्कड़ में हुआ है या जैसा यहाँ पे लिखा है कि वोडियार परिवार जो है, जो राजघराना है मैसूर का, उस पर भी इसका असर हुआ है. आइए चलते हैं और देखते हैं. આ મહિલા અલ્લેમલા કોણ છે?
અમે તો રેતીમાં છુપાયેલું રહસ્યમય શહેર શોધવા આવ્યા હતા. અત્યારે તે તો મળ્યું નહીં, નવો કોયડો અમારા ગળે પડ્યો. देखिए, मंदिर के रास्ते में अमूमन क्या पड़ा होता है, फूल, पत्तियां या इस तरह की और चीजें, लेकिन कहीं पर आपने इस तरह से रेत पड़ा हुआ देखा है? इस तरह का रेत सिर्फ और सिर्फ होता है समुद्र किनारे. जब आप किसी सैंड बीच पर होते हैं तब आपको इस तरह सैंड दिखाई देता है, लेकिन यहाँ पर हर तरफ सिर्फ सैंड है. मतलब मैंने अपना पहला कदम रखा है और जो पहली चीज दिखाई दी है वो इस तरह का फाइन सैंड है. अब मैं जिधर मेरी नजर जा रही है वहां पर सिर्फ और सिर्फ सैंड दिखाई दे रहा है. मतलब कहीं पर भी तलक्कड़ में कोई ऐसी जगह नहीं है जहां पर इस तरह से फाइन सैंड ना हो. રેતીના ઢગલા પર ચડ્યા બાદ મંદિરની સીડીઓ નીચે તરફ જતી જોવા મળી. મંદિર આ રેતાળ જમીનમાં કેટલાય મીટર નીચે હતું. જોતા એવું લાગ્યું કે બહુ જૂનું મંદિર હોય. પણ આ મંદિરનો શહેર સાથે શું સંબંધ છે? નદીની બાજુમાં રણ કેવી રીતે બની ગયું? હવે ક્યાં જઈએ? કોને પૂછીએ? આ વિચારી જ રહ્યા હતા ત્યાં જોવા મળ્યું વધુ એક મંદિર. देखिए, आज आपको यहाँ पर मंदिर भी दिखाई दे रहे हैं, लोग भी दिखाई दे रहे हैं, ये सब आरती का सामान भी दिखाई दे रहा है, लेकिन एक वक्त था जब यहाँ पर सिर्फ और सिर्फ एक ही चीज हुआ करती थी और वो क्या था? रेत. अब इस मंदिर का नाम है मारुलेश्वरा टेम्पल और मारुलू का मतलब होता है रेत. ये चारों तरफ सिर्फ और सिर्फ रेत था. एक वक्त ऐसा था जब ये पूरा टेम्पल सैंड के नीचे दबा हुआ था, रेत के नीचे दबा हुआ था और करीबन 20 साल के एक्सकवेशन के बाद इस मंदिर को बाहर निकाला गया, रेत हटाया गया और तब कहीं जाके ये मंदिर दिखाई देता है. और आज भी ऐसा होता है कि हर 12 साल बाद एक्सकवेशन आपको करना पड़ता है, लगातार रेत हटानी पड़ती है, वरना यहाँ पर इसी तरह से रेत चारों तरफ जमा हो जाता है. થોડા સમય પહેલા આ કોયડો પુરાતત્વ ખાતા સામે પણ આવ્યો હતો. આ રેતાળ જમીન પર ખોદકામ કરવામાં આવ્યું માટે આ જમીનથી નીચે જોવા મળે છે. હવે તે લાગવા માંડ્યું હતું કે આટલા ઊંચા મંદિર દબાયેલા હોઈ શકે છે તો શું એક આખું શહેર પણ દબાયેલું છે? अब आपको आज जो दिखाई दे रहा है उससे कहीं ज्यादा बड़ा ये शहर कभी रहा होगा, क्योंकि आज भी एक्सकवेशन जब होता है, जब रेत को हटा रहे हैं, यहाँ जो बड़े बड़े चारों तरफ रेत के टीले बने हुए हैं, जब उनको हटा रहे हैं तो नई नई चीजें रोजाना सामने आती हैं. अब इन सारी मूर्तियों को लीजिए, ये मूर्तियां यहाँ पर पहले नहीं थी, लेकिन जब जब रेत हटाया जाता है या हवा से कहीं या पानी से रेत हट जाता है तो नई नई चीज़ें निकल के बाहर आ जाती हैं. इसका मतलब ये है कि इस मंदिर कॉम्प्लेक्स के अलावा भी किसी ज़माने में बहुत बड़ा शहर यहाँ पे रहा होगा जो पूरा का पूरा रेत के नीचे दब चुका है. जहाँ कदम रखिए वहाँ पर रेत है और रेत को थोड़ा सा कुदेदिए तो इस तरह की मूर्तियाँ सामने आ जाती हैं. તેવું પણ બની શકે કે સદીઓ પહેલા આ મંદિર આવી રીતે જ બનાવવામાં આવ્યા હોય. એટલે રેતીમાં ખોદકામ કરવામાં આવ્યું હોય અને પછી મંદિર બનાવવામાં આવ્યું હોય. પછી પુરાતત્વ વિભાગે તેને શોધ્યું તો લોકોએ નીચે એક આખા શહેરના દબાયેલા હોવાની અને શાપની કહાની ઘડી કાઢી. પણ આ વખતે અમને જે મંદિર જોવા મળ્યું ત્યારે અમારા બધા જ તર્કોની હવા કાઢી નાખી. अगर आप अपना एक मंजिल या 2 मंजिल का भी घर बनाते हैं तो उसकी कितनी बुनियाद रखते हैं? अगर आपको नहीं पता तो आर्किटेक्ट से पूछिएगा, वो आपको बताएगा कि अमूमन 6 फीट, 8 फीट, 10 फीट, इससे ज़्यादा गहरी बुनियाद की ज़रूरत नहीं होती, क्योंकि इमारत ज़्यादा ऊंची नहीं होती. लेकिन मेरे पीछे ये जो मंदिर है ये करीबन 50 फीट ऊंचा है और ऐसे में इसको बहुत गहरी और बहुत मजबूत बुनियाद की ज़रूरत है. और ऐसी बुनियाद अमूमन रेत में नहीं बन सकती, क्योंकि रेत में इसको वो बुनियाद नहीं मिलती कि आप इतनी ऊंची इमारत खड़ी कर सकें. और हिस्ट्री भी यही बताती है. इतिहास के मुताबिक ये मंदिर 12वीं शताब्दी में बना है, मतलब करीबन 400 साल पहले.
और उसके बाद ये पूरी तरह से रेत में दफन हो गया और फिर एएसआई ने रेत को साफ करके इसको एक्सकेवेट किया और तब जाके पता चला कि एक इतनी बड़ी इमारत रेत के नीचे दफन है। તે તો નક્કી છે કે મંદિર પહેલા બન્યું અને રેતી પછી આવી. શું અહીં સાચે જ મંદિર સાથે શહેર પણ હતું? बहुत ही श्रीमंत लोग का जगह, बहुत ही जैन लोग का जगह है। अच्छा, और उससे पहले यहाँ पे कोई सैंड नहीं था, रेत नहीं था? नहीं था, सारे क्लीन गांव था वो, बहुत ही बड़ा गांव था, और अब बिजनेस इतना प्लेस बड़ा- था वो। ચાલો માની લીધું કે અહીં શહેર હતું. પછી અચાનક રેતીનું તોફાન આવ્યું અને બધું બરબાદ થઈ ગયું. એક સવાલ બીજો હતો, કર્ણાટકના આ ભાગમાં રેતી આવી તો આવી કેવી રીતે? पानी के साथ आता है, सैंड के हवा के साथ आता है, कैसे हवा आता के साथ आता है, हवा के आसपास साथ कोई है। रेगिस्तान तो क्योंकि ये सैंड यूजलेस सैंड है, कावेरी का सैंड यूजफुल सैंड है, लेकिन मंदिर के आजू बाजू कोई सैंड है ना, वो यूजलेस है, है? क्यों? सॉफ्ट सैंड है, अच्छा, बिल्डिंग बना सकते नहीं है। सैंड आता कहाँ से आता है? वो अभी तक मालूम नहीं है, ये नहीं पता अभी तक पता नहीं है, हाँ। किसे भी पता नहीं है। हाँ। आते रहना है, क्लियर करते रहना है। પૂરથી, વરસાદથી કે દુકાળથી શહેર બરબાદ થતા જોયા છે, પણ રેતીથી ચાલો તે માની પણ લઈએ કે રેતી આવી હતી, પણ તે કેવી રીતે માની લઈએ કે હવા એટલી બધી રેતી લઈને આવી કે તેને 3 થી 4 કિલોમીટર લાંબા એક આખા શહેરને દબાવી દીધું? તલાકડુમાં રેતીમાં રહસ્યમય શહેરનું રહસ્ય હજુ ઉકેલાયું નહોતું. ઉપરથી આ શ્રાપની કહાની કદાચ માલંબીમાં અમને આ રહસ્ય ઉકેલવાની કોઈ કડી મળી જાય તે વિચારી અમે માલંબી તરફ નીકળી પડ્યા. રેતીની નીચે શહેર દફન છે. આ તો અમને લાગવા લાગ્યું હતું, પણ આખરે આ થયું કેવી રીતે? તે સાથે જોડાયેલું કોઈ સાક્ષ્ય કોઈ પાસે નહોતું. પુરાતત્વ વિભાગ પાસે પણ કંઈ નહીં. ખબર પડી હતી તો એક મહિલા અને તેના સ્ટાફની કહાની. લોકોને કહેવા મુજબ આ મહિલાએ શ્રાપ તલાકડુને જ નહીં, મૈસૂર રાજવંશને પણ આપ્યો હતો. શું સાચે શ્રાપ મુજબ રાજવંશને પુત્ર નથી થતા? અમે શ્રાપ નથી માનતા, પણ એવી કઈ કડી છે જે ત્રણેય શહેરોને એક સાથે જોડે છે? કાવેરી નદીનો આ કિનારો તેવો જ હતો જેવો અન્ય કોઈ નદીનો હોય છે. દૂર દૂર સુધી ફેલાયેલી રેતી અને આ વૃક્ષો માલંગી તલાકડુની બીજી તરફ કાવેરી નદીની પેલે પાર હતું. देखिए, बोट मेरी इस वक्त एक वर्लपूल में फंस गई है और वर्लपूल में पानी जब घूमता है तो जो भी चीज़ वहाँ मौजूद होती है इसी तरह से गोल गोल घूमने लगती है, चक्कर आने लगे इनफैक्ट। और अब मैं आपको वो जगह दिखाने वाला हूँ जहाँ पर अलमेलम्मा ने सुसाइड किया था, वो जगह जहाँ पर उन्होंने नदी में कूदकर अपनी जान दी थी और श्राप दिया था कि वहाँ पर इसी तरह का वर्लपूल बन जाएगा, पानी इतना तेज घूमेगा कि कोई और शख्स वहाँ पर तैरने की सोचेगा तो डूब जाएगा। तो ये वर्लपूल छोटा है और वो जो वर्लपूल है वो इससे भी ज्यादा बड़ा है। चलिए आपको वहीं लेके चलते हैं, चलिए। કહે છે કે શ્રાપ હતો કે માલંગીના કિનારા પર મોટા મોટા પાણીના વમળ બનશે, તેમાં જે ફસાશે તે માર્યો જશે. અમે પણ આ વમળમાં ફસાયા, પણ તે નાનું હતું, અમે બચી ગયા. देखिए, जब अमूमन नदी इतनी शांत होती है और इतने सुकून से गुजर रही होती है तो उसमें वर्लपूल्स यानी कि भंवर नहीं बनते, लेकिन कावेरी नदी के इस किनारे पे आपको मेरे सामने दिखाई दे रहा होगा कि किस कदर भंवर बन रहा है पानी के अंदर। हो सकता है कि कैमरे पे वो चीज़ दिखाई ना दे,
लेकिन मुझे अपनी आंखों से नज़र आ रहा है कि पानी के अंदर बहुत ज़्यादा मूवमेंट है, जबकि पानी में मूवमेंट होना नहीं चाहिए। एक शांत सा किनारा है, कहीं पे भी कोई क्लिफ्स नहीं है, कोई ऊंची पहाड़ी नहीं है, लेकिन उसके बावजूद भी पानी बहुत तेज़ी से जगह जगह घूम रहा है। और ये वो जगह है जहाँ पर सुसाइड किया गया था, जहाँ पर आत्महत्या की गई थी। और ये मेरी आंखों से दिख रहा है, नज़र आ रहा है। इतनी हिम्मत नहीं है कि मैं पानी में जाने का अटेम्प्ट करूं, लेकिन नज़र आ रहा है कि चारों तरफ भंवर है, पानी के अंदर वर्लपूल्स हैं। મોટા વમળ તો ના જોવા મળ્યા, માટે વિચાર્યું કે માલંગીના જ લોકોને પૂછી લેવામાં આવે। इस वक्त मैं मालंगी गांव में हूं। तलक्कड़ गांव से बिल्कुल ऑपोजिट बैंक पर है कावेरी के। महज 2 किलोमीटर का फर्क होगा, इससे ज्यादा नहीं होगा, लेकिन फर्क जमीन आसमान का है। वहां पर रेत है, यहाँ रेत का नामो निशान नहीं है। वहां पर ऐसा लगता है कि आप किसी सैंड बीच पर पहुंच गए हैं। लंबा किनारा है और यहाँ पर सिर्फ वर्लपूल्स है, किनारे के नाम पर कुछ भी नहीं है। मतलब बिल्कुल अलग अलग दुनिया है। और फर्क सिर्फ ये है कि कावेरी के एक तरफ तलक्कड़ है और दूसरी तरफ मालंगी है। लेकिन जो फर्क है उसके बारे में दुनिया यही कहती है कि सब उस श्राप का असर है जो इस जगह पर, इस पूरे इलाके पर काबिज है। और शायद यही वजह है कि यहाँ पर हर इंसान ये मानता है कि अगर आप यहाँ हैं तो ठीक है, लेकिन नदी के उस पार आपको नहीं रहना, तलक्कड़ में, क्योंकि सिर्फ और सिर्फ सैंड का साम्राज्य है। અમે તમામ પ્રયાસ કર્યા પણ લોકોએ શ્રાપ તો દૂર, અલ્લે મલ્લાનું નામ પણ ના લીધું। તેઓ ડરે છે કે શ્રાપની અસર તલાકડુની જેમ માલંગીને પણ સમાપ્ત ના કરી દે। દરેક પ્રયાસ રેતીની જેમ નીચે સરકી રહ્યો હતો। શું મૈસૂરના રાજાઓ પર પણ શ્રાપની અસર થઈ? કદાચ ત્યાં જ કોઈ કડી મળે। આ છે મૈસૂર રાજ પરિવારના 27મા રાજા યદવીર વડિયાર। વૈભવી ઠાઠ અને રાજાનો ભવ્ય દરબાર। લોકોનો દાવો છે કે શ્રાપની અસર આજે પણ મૈસૂર રાજવંશ પર છે। શ્રાપને કારણે 400 વર્ષથી રાજાને ત્યાં કોઈ પુત્ર પેદા ના થયો। ઇતિહાસકાર ભલે ન માને, પણ ખુદ રાજવંશ તેને માને છે। 1610 sometime in अप्रैल में, जून में शाप किया। और लोग इसको सच्चाई मानते हैं। मैसूर पैलेस में जो है वो भी सच्चाई मानते हैं। યદવીર પહેલા શ્રીકાંત દત્તા નરસિંહા રાજા હતા। તેમને કોઈ પુત્ર નહોતો। શ્રીકાંતના મૃત્યુ બાદ યદવીરને તેમના સંબંધી પાસેથી દત્તક લેવામાં આવ્યા હતા। આ દત્તક લઈને રાજા બનાવવાનો સિલસિલો 400 વર્ષથી ચાલુ છે। મેડિકલ સમસ્યા હતી કે પછી સંયોગ, તે કોઈ નથી જાણતું, પણ 2017માં એવું કંઈ થયું જેને આ દાવાઓની હવા કાઢી નાખી। तो 400 साल पुराने इस कर्ज को, श्राप को आप महज इत्तेफाक ही समझ सकते हैं, लेकिन जैसा मैंने आपको बताया कि इस श्राप का असर कम होने लगा है, ऐसा लोगों का मानना है। तलाकड़ू में रेत के ढेर जो है वो कम होने लगे हैं। और 2015 में राजघराने में पहली बार, 400 साल में पहली बार एक मेल हायर राजवंश में एक लड़के का जन्म हुआ जो आगे चलकर इस राज परिवार का राजा बनेगा। तो क्या वाकई अलमेलम्मा के श्राप का असर कम होने लगा है या फिर ये सब ऊपर वाले की करनी है? અમને એક ઇતિહાસકાર મળી ગયા જેમને તલાકડુને રેતીની નીચેથી શોધ્યું હતું। તેમના કહેવા મુજબ શ્રાપ ખોટો છે। આ ખોટું છે તો આ બધી ઘટનાઓ 16મી સદીમાં એક સાથે કેવી રીતે શરૂ થઈ? તેમનો તેમની પાસે કોઈ જવાબ નહોતો। ઇતિહાસકારોથી લઈ આ વિસ્તારના લોકો બધા આ વાતનો દાવો કરે છે, પણ પેલી મહિલાને લઈ કહાની શું છે તેનો જવાબ અમને એક પુસ્તકમાં મળ્યો।
देखिए, अलमेलम्मा को हम एक फिगमेंट ऑफ इमेजिनेशन, मतलब एक दिमागी उपज भी कह सकते हैं, लेकिन मैसूर और इस पूरे इलाके में हर इंसान ये मानता है कि एक सच्चाई है। अब बहुत सारी किताबें मैं उलट पलट के देखने की कोशिश कर रहा था। ये अलमेलम्मा पे एक बड़ी शानदार किताब है, कन्नड़ में है, तो बहुत थोड़ी सी चीज़ें हैं जो मैं समझ पा रहा हूँ पूछ पूछ के, लेकिन एक चीज़ जो बड़ी इंटरेस्टिंग है वो मैं आपको दिखाना चाह रहा हूँ। आप ये देखिए, ये गैजेट है जो ब्रिटिशर्स ने छापा था 1876 में। फर्स्ट गैजेट ऑफ मैसूर लुइस राइस ने ये छापा था और इसमें अलमेलम्मा का जिक्र है। यहाँ पर बाकायदा उनका नाम है कि तलक्कड़ में जो महिला थी अलमेलम्मा, उन्होंने 3 श्राप दिए थे। अलमेलम्मा का भी जिक्र है और साथ ही उन 3 श्राप का, उन 3 कर्स का भी जिक्र है। और इंटरेस्टिंग बात यह है कि इसके बाद ही ये सिलसिला जो शुरू होता है, वो भी यहाँ पर एक लेटर है जो मैसूर के राजा ने लिखा है चीफ सेक्रेटरी वुड को लंदन में, और अंग्रेज़ सरकार से, अंग्रेज़ हुकूमत से मांग की है कि उनको इजाज़त दी जाए कि वो एक बच्चा अडॉप्ट कर लें। तो मतलब श्राप का जिक्र भी है, अलमेलम्मा का जिक्र भी है, और साथ ही उस श्राप का असर भी एक ही जगह इस किताब में मौजूद है। बहुत इंटरेस्टिंग है। અલેમલ્લાના શ્રાપનું સત્ય બહાર લાવવું શક્ય નહોતું, પણ તલાકડુનું રહસ્ય આખા વિસ્તારના ખોદકામ બાદ જ બહાર આવી શકશે।